સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમામ શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 9મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1420મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1071મો દિવસ થાય છે. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી 1.5 મહિના માટે જે આફ્રિકાના દર્શન યાત્રાની અંદર વિચરણમાં ગયા એમાં નાયરોબીની આપણે વાત કરી. ત્યાર પછી નાયરોબીથી કુદરતી સૌંદર્ય ને વિશેષ કરીને માણવા માટે મસાઈ મારા નામનું એક વન્ય પ્રાણીઓનું જંગલ કહેવામાં આવે છે કે જેને આપણે બધાએ ખૂબ નજીકથી સિંહ, વાઘ, વરુ, દીપડા આદિ બધાને નિરીક્ષણ કરી શકીએ. એટલે આફ્રિકામાં જોઈએ ત્યારે આ એક વિશેષ પ્રકારનો પ્રવાસ હોય છે. આમાં વિશેષ તો જાણવાનું એ આપણને મળે છે કે આ જંગલની અંદર રહેલો સિંહ એ પોતપોતાના જીવનની અંદર કેટલા સંતોષી હોય છે. જ્યારે એને પોતાના પેટના પોષણ માટેનું મારણ મળી જાય અને પછી એ બરાબર પેટ એનું પૂરું થઈ જાય પછી શાંતિથી એક જગ્યાએ બેસીને એ પોતે આરામ કરતા હોય છે. આખો દિવસ નારડા જેમ ટુકડા ટુકડા માટે થઈને રખડા કરે એવી રીતે નહીં. અને અમે બધા સંતો લગભગ 10 જેટલી ગાડીઓની અંદર આ પ્રમાણે જુદા જુદા સ્થળોની અંદર સિંહ દર્શનનું અવલોકન કરવા માટે નીકળેલા. તો જ્યારે પૂર્ણ સંતોષી છે એનો આપણને અનુભવ થાય. આ દ્રષ્ટિએ વિચાર કરવા જઈએ તો ભગવાને જે કંઈ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને એની અંદર દરેક સૃષ્ટિના જીવ પ્રાણી માત્રની અંદર જે કંઈ પ્રકારનો ગુણ મૂકેલો છે એ ગુણને આપણે જોઈએ તો આપણને પણ આપણા જીવનની અંદર ખબર પડે. બીજી વાત આપણે જાણીએ છીએ કે સિંહ માટે એવું કહેવાય છે કે ગમે તેટલો ભૂખ્યો થયો હોય તો પણ એ ક્યારેય પણ ત્યાં આગળ તો ઘણું સરસ મજાનું લીલું ઘાસ હતું પણ ઘાસનું તરણું પણ મોઢામાં મૂક્ય નહીં. એટલે એ દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે એમ આપણે પણ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું છે ને કે આનો આ જીવ જ્યારે સિંહના દેહની અંદર આવે ત્યારે એક એવી સિંહ ગર્જના કરે કે હાથીઓના ગંડસ્થળ ફાટી જાય. અને આનો આ જ જીવ જ્યારે બકરાના દેહની અંદર આવે ત્યારે બે બે કરે. પણ આ પૃથ્વી લોકની અંદર દરેક વ્યક્તિને મનુષ્ય બનાવ્યા છે. મનુષ્ય પણ આ વન્ય પ્રાણીઓની અંદરથી પણ અનેક પ્રકારની પ્રેરણા મેળવવી એ આપણને યોગ્ય લાગે છે. કારણ કે
ભલે જંગલની અંદર રહે છે, એનું પોતાનું મકાન નથી, એનું પોતાનું ખાવાનું રસોડું નથી, એને પોતાને સૂવા માટે બેડ પલંગ નથી, પણ એટલા સંતોષથી એ લોકો જીવતા હોય છે. કારણ કે લખ્યું છે ને કે કીડીને કણ હાથીને મણ ચાર પગાને ચાર જોને, જન્મું તેને જીવાડવાનો ઉપાય શોધ્યો શુદ્ધ જોને. ભગવાનને સંત આપણે આ લોકની અંદર આવ્યા અને આપણા માટે આ બધી વ્યવસ્થા એમણે કરી, તો દરેક જે યોનિની અંદર જાય છે તે યોનિની અંદર એને સાંજ પડે ભગવાન પોતાના પેટનું પોષણ કરાવી જ દેતા હોય છે. એક ભગવાનનો આવો એક આપણા અંતરની અંદર ઉપકાર માનવો જોઈએ. માણસ ગમે તેટલી મહેનત કરે પણ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સવારથી સાંજ સુધીમાં શેર અનાજથી વધારે તો કંઈ ખવાતું નથી. સુખી સંપન્ન હોય તો કંઈ સોનાની કઢી બનાવીને નથી ખાતા. એ તો સુખી હોય તો ચણાના લોટની બનાવે, બાકી બાજરાના લોટની પણ કઢી તો બહુ સરસ બને. કહેવાનો અર્થ શું છે કે આ બધાની અંદરથી આપણને પણ અંતરની અંદર એક સંતોષનો અનુભવ થવો જોઈએ કે આપણે જ્યાં ત્યાં ભટક્યા કરવાનું નથી. આવું સરસ મજાનું મનુષ્યનું શરીર મળ્યું, રહેવા મકાન મળ્યું, ખાવા અનાજ મળ્યું, ખાધેલું પચી જાય, પરિવારની અંદર દીકરા દીકરી પોતાનું કયું માને, આ બધી જ પ્રકારનું જ્યારે આપણા અંતરની અંદર આપણને મળતું હોય છે, તો પછી આપણે શા માટે ભટકતા રહેવું જોઈએ? એક જ નિશાન આપણું રહેવું જોઈએ કે આપણે ભગવાન ભજવા માટે આવ્યા છીએ, અને ભગવાન ભજતા ભજતા આપણા સંસાર વ્યવહારનું નાનું મોટું જે કંઈ કામ કરવું પડતું હોય એ કરવું. પણ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે ને કે જેમ તેમ જ્યાં ત્યાં બંધાતા ના ફરવું. જ્યાં ત્યાં બંધાતા ફરીએ ને તો પછી સ્વામી કે આપણે આ જન્મ અને મરણના લક્ષ્ય રાશિના ગર્ભવ્યાસના ફેરાની અંદર આપણે મુક્તિ મેળવી ન શકીએ. એટલે એટલા માટે થઈને આવો થોડોક વિચાર કરવો. જેમ માણસ પોતે કોકીને ત્યાં આગળ અને બંગલો બનાવ્યો છે અને બંગલાના વાસ્તુ પૂજન નિમિત્તે તમને ઇન્વિટેશન મળ્યું છે. એના તૈયાર થયેલા બંગલાની અંદર તમે જાઓ એટલે એની બેઠક રૂમને તમે જુઓ, એના સોફા સેટને તમે જુઓ, ઇન્ટેરિયર ડેકોરેશનને તમે જુઓ, રસોડું, બેડરૂમ, ડાઇનિંગ રૂમ, આ બધું જોઈએ એટલે આપણને મનમાં વિચાર આવે કે આજે નહીં તો ભવિષ્યમાં આપણે ત્યાં નીલકમલની ખુરશીઓ છે એ કાઢીને આવા સોફા સેટ કરવા છે, આવું ડાઇનિંગ ટેબલ કરવું છે, આ પ્રમાણે રસોડાની અંદર સુંદર વ્યવસ્થા કરવી છે, ટીવી સેટ બરાબર કરવા છે, બેડ સેટ બરાબર કરવા છે. એ કોઈકનું આવું સારું મકાનનું ફર્નિચર જોઈને આપણે પોતાને એવો વિચાર કરીએ છીએ. તો એવી રીતે આપણે પણ આવા વન્ય પશુઓની અંદરથી પણ વિચાર કરવાનો કે આખો દિવસ આખી જિંદગી એક માત્ર પેટને શેર અનાજ મળે એનાથી વધારે માટે આપણે જે દોડા કરીએ છીએ એનાથી આપણને કેટલો સંતોષ થવાનો. એટલે એટલા માટે આમાંથી પ્રેરણા લેવી કે આવા વન્ય પ્રાણીઓ તમે જુઓ ને તો પણ તમને એમ થાય કે ભગવાને શું એમાં બનાવ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર પણ લખે છે કે સ્વામી કે સિંહણનું દૂધ છે ને એ સોનાના પાત્રમાં રહે, એ બાકીના કોઈ માટી, તાંબા, પિત્તળ, એલ્યુમિનિયમના પાત્રમાં રહે નહીં, એ તોડીને બહાર નીકળી જાય. એટલી બધી જબરજસ્ત સિંહણના દૂધની અંદર તાકાત. અને ત્યારે જે સિંહનો રાજા કહેવાય છે ને, એટલે જંગલનો રાજા કહેવાય છે. એટલે એ દ્રષ્ટિએ આપણે પણ એવા જ છીએ. પણ સ્વામી કહે છે ને, યોગીજી મહારાજ પોતે પોતાની બોધ કથામાં કહેતા કે સિંહનું બચ્ચું એક વખત રખડતું રખડતું બકરાના ટોળામાં ભેળું પડી ગયું અને એને ખબર નથી કે હું આ બધા કરતાં કંઈક જુદો છું, અને એ તો બકરાની ભેગું બે બે કરતું થઈ ગયેલું. અને એવા સમયની અંદર એક વખત સિંહ પોતે
પસાર થતો હશે અને એમાં આ સિંહના બચ્ચાને જોઈ ગયા. એટલે એણે વિચાર કર્યો કે આને ખબર નથી કે આ અમારી જ્ઞાતિનો છે, અને આ પ્રમાણે એ પોતે ત્યાં આગળ બકરાના ટોળાની અંદર ભળી ગયો છે. એટલે પાણીના સરોવરને કિનારે લાવીને સિંહે પોતાનું મોઢું બતાવ્યું અને સિંહના બચ્ચાને એનું મોઢું બતાવ્યું કે જો આપણા બેયના મોઢા સરખા છે. એની કેશવાળી બતાવી, એ પણ આપણી સરખી છે. અને પછી જ્યાં આગળ સિંહે એક ત્રાડ નાખી એમ ઓલાને પણ બે બે કરતું હતું, પણ કહેવાય છે કે એમ ભૂલી જઈ અને સિંહ ગર્જના કરવા લાગ્યું. એમ સ્વામી કહે છે કે આપણે પણ સિંહ તો છીએ જ. મનુષ્ય માત્રમાં ભગવાને કેટલી બધી જબરજસ્ત બુદ્ધિ આપી છે, જે બુદ્ધિ વડે કરીને આ લોકની અંદર માણસ કેટલા બધા અત્યારના આધુનિક જમાનાની અંદર સંપૂર્ણ સગવડતા ભર્યા આધુનિક સાધનો પણ એને ગોઠ્યા છે અને ગોઠવ્યા છે અને ગોત્યા છે. પણ એના કરતાં વધારે મહત્વનું એ છે કે આપણને બુદ્ધિ જો ખરેખર સાચી આવી હોય તો કઈ બુદ્ધિ? તો કે પોતાના મોક્ષનું કરી લે. પરિવારનું તો આપણે આપણી યોગ્યતા પ્રમાણે દીકરા દીકરીને પરણાવ્યા ત્યાં સુધીની આપણી જવાબદારી આપણે પૂરી કરી લીધી, પણ પછીની જવાબદારી આપણે આપણી પોતાની લેવાની. કારણ કે આપણે આપણા જીવનની અંદર, જેમાં વન્ય પ્રાણીઓની અંદર પણ અમે જોયું, વાઘ, વરુ, દીપડા અને સિંહ, આ બધા તમે જુઓ તો પોતપોતાના પરિવારમાં ભેગા રહેતા હોય, પણ મોટા થાય એટલે પાછા એ અલગ અલગ રીતે ફરતા થઈ ગયા હોય. એમ આપણે પણ આપણા જીવનની અંદર આપણી જવાબદારી પૂરી થઈ પછી આપણે આપણી પોતાની જવાબદારીનો ખ્યાલ રાખવાનો. જેમ ગાડીની અંદર બેઠેલા 5 જણા બેઠા બેઠા ઊંઘતા હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ ગાડી ચલાવનારો ડ્રાઈવર પોતે ઊંઘે તો 5 જણા જાગતા હોય તોય નકામું પડે. એટલે એમ આપણે આપણા જીવનની અંદર પરિવારનું કર્યા પછી આપણું કરવાનું. આપણે બીજી લાંબી ચર્ચા વિચારણા અથવા તો કંઈ મનની અંદર શંકા કુશંકા રાખવી નહીં અને આ પ્રમાણે પરિતૃપ્ત થઈ જવું અને શાંતિથી જે કંઈ આપણને પેટ પૂરવા માટે થઈને ભોજન સામગ્રી મળે એ ખાઈને ભગવાનનું ભજન કરવું. આપણે જે ભગવાનને માનતા હોય એ ભગવાનનું આપણે ભજન સ્મરણ કરવું. આ લોકની નાની મોટી વાતોની અંદર આપણો સમય કેટલો બધો જતો રહે છે અને એના કારણે કરીને છેલ્લી અવસ્થાની અંદર પણ આપણને ભગવાનને સંત યાદ આવતા નથી. પણ આપણે ત્યાં એવું કહેવાય છે ને કે 50 વર્ષ પૂરા થાય પછી 51 શરૂ થાય એટલે વનમાં ગયા કહેવાય. 1 વન, 2 વન, 3 વન, 4 વન, 5 વન, 6 વન, 7 વન, 8 વન, 9 વન, એટલો આપણને આ 9 આંકડા સુધી આપણને કહે સમજાવે છે કે તમે વનમાં છો. એટલે વનની અંદર તો ઘર બાર કુટુંબ પરિવારનો ત્યાગ કરીને આ પ્રમાણે આપણા જીવનની અંદર ભજન અને ભગવાનનું ભક્તિ કરવાની. ઘરની અંદર આપણે આપણા શરીર માટે થઈને બધી જ વ્યવસ્થા આપણે કરી હોય તો એનો વાંધો નથી, પણ ઘરની અંદર સવાર સાંજ આપણે ત્યાં આગળ ઘર મંદિરમાં આપણે જાતે જઈને ભગવાનને પગે લાગીએ, દીવો કરીએ, આરતી કરીએ, અષ્ટક બોલીએ. આ બધું જો કરતા રહેશું ને તો સ્વામી કહે છે કે આપણે સિંહ છીએ. અને જો આ નથી કરતા અને અલગ મલકની વાતોની અંદર જ આપણે આપણો સમય વેડફી નાખીએ છીએ તો એમાંથી આપણને એ બકરાના ટોળામાં ભળ્યા જેવું લાગે. છીએ સિંહ છતાંય આપણને મનની અંદર એવું રહ્યા કરે કે આવતો જન્મ મને આનો મળે તો સારું, હવે જન્મ લેવાનો ક્યાં રહ્યો. જન્મ અને મરણના ચક્રાવામાંથી મુક્તિ અપાવે અને અક્ષરધામના અધિકારી બનાવે એવા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા પવિત્ર પુરુષનો યોગ થયો તો હવે બીજું આપણે વિચારવાનું રહ્યું જ નહીં. એટલે આ પ્રમાણે અમે 2 દિવસ માટે
ત્યાં આગળ જંગલની અંદર મસાઈ મારામાં એ બાજુના વિસ્તારની અંદર જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ પણ વર્ષો પહેલાં જે હોટલની અંદર ઉતર્યા હતા એ જ જગ્યાએ અમે બધા સંતો ત્યાં ઉતરેલા અને ત્યાંની સ્પેશિયલ પ્રકારની ક્રુઝર જેવી ગાડી આવે છે. એ ગાડીની અંદર બેસીને આખા જંગલની અંદર જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય. અને વિશેષતા એ છે કે એ ગાડીના ચલાવનારા જે ડ્રાઈવરો હોય એ ડ્રાઈવરોને લાંબા સમયનો અનુભવ, એટલે એ કયા વિસ્તારની અંદર કઈ બાજુ આ સિંહ પોતે હોય એની વધારે વિશેષ ખબર હોય અને એ પ્રમાણે જે પોતે ગાડી લઈ જાય. 4 વ્હીલ ડ્રાઈવવાળી ગાડી એટલે ચારે પૈડાની અંદર ને ગિયરબોક્સ હોય, એટલે જેથી કરીને એવા રસ્તાની અંદર નાખવી પડે તો પણ એ ગાડી ફસાવાનો પ્રશ્ન ન આવે. એટલે એ પ્રમાણે 2 દિવસ સુધી ત્યાં આગળ આ સિંહ અવલોકનનો કાર્યક્રમ ખૂબ સારી રીતે થયો અને અમને બધાને એમાંથી એક જ પ્રેરણા મળી કે ત્યાં આગળ જંગલની અંદર હરણા પણ હતા, હાથી પણ હતા, પછી જંગલી ભેંસો ને પાડા પણ હતા અને જીરાફ પણ હતા. પણ બધાના મનની અંદર જોવાની ઝંખના વધારે કઈ હતી તો કે આપણે સિંહને જોવા છે, નજીકથી સિંહ જોવા છે. એટલે કેટલા નજીક, 3 ફૂટ કે 4 ફૂટ જ નજીક. એ શાંતિથી એને પોતાનો એ પોતે ખોરાક પૂરો કરી અને એ પ્રમાણે ત્યાં આગળ સૂતા હોય અને આપણે ગાડી બાજુમાં લઈ જઈએ, ગાડીના એન્જિનનો અવાજ આવે અને 1-2 નહીં, આ તો 10-12 ગાડીઓ હતી અમારી, બધી જ ત્યાં આગળ આજુબાજુ ગોઠવાઈ ગઈ હોય તો ખૂબ શાંતિથી નજીકથી એ સિંહનું અવલોકન કરી શકાય. અને એ લોકો પણ નિશંક, કારણ કે પોતે રાજા છે જંગલનો. અને સ્વાભાવિકપણે આપણે જાણીએ છીએ કે આ દેશની અંદર પણ રાજા નિશંક રહે, એમ આ જંગલનો રાજા પણ નિશંક. એને કોઈ જાતની ટેન્શન નહીં કે આટલા બધા કેમ આવી ગયા છે અને મને હમણાં કંઈક કરશે તો. એવું ઘેટાના ટોળામાં ભળી ગયેલું એ સિંહનું બચ્ચું એવું ના હોય. એમ આપણે પણ એમાંથી સમજણ લેવાની છે કે ભલે સંસારની અંદર રહીએ, સંસારની અંદર કોઈ વ્યક્તિઓની સાથે બેસવું, ઉઠવું, વાતો ચિત્તો બધી આપણે કરતા હોઈએ, એ કરવું, પણ ખરેખર તો વિચાર એ કરો કે હું બકરું કે ઘેટું નથી, હું તો સિંહ છું. એટલે ગમે તેવા લોક જગતના પંચ વિષય મને આવીને મળશે ને તો પણ એમાં મારું મન લેવાવાનું નથી. કારણ કે જેમ કહે છે ને કે સિંહ કોઈ દિવસ ઘાસ ખાય જ નહીં, એમ આપણે પણ આ ભારતીય દેશની અંદર અને હિન્દુ સંસ્કૃતિમાં આ મનુષ્યનું શરીર આપણને પ્રાપ્ત થયું છે તો દારૂ, માંસાહાર, ઈંડા, આમલેટ આ જે કંઈ આ બધું લોકો ખાય છે એને ખબર નથી કે અત્યારે આપણે ખાઈએ છીએ, પણ એ બધાનું પાપ આપણે માટે પીપળે ચડીને પોકારવાનું છે અને આપણને હેરાન કરશે જ. એટલે એટલા માટે થઈને આપણને કહે છે, જેમ ભાગવતની અંદર પ્રાચીન બરીસ નામના રાજાનો દ્રષ્ટાંત આવે છે કે યજ્ઞ કરતો હતો, પણ એ યજ્ઞની અંદર બકરા આદિ કાપીને એ નાખે અને એવી પ્રકારનો યજ્ઞ કરે. ત્યારે નારદ મુનિ આવીને કહ્યું કે હે રાજન, તું આ પાપ કરીને યજ્ઞ કરે છે, પણ આ બધા જેટલાને તે કાપ્યા છે, માર્યા છે, એ બધા જ આકાશની અંદર તારી રાહ જોઈને બેઠા છે. જ્યારે તને તારો દેહ પડશે ને ત્યારે તને એ પ્રમાણે ભરખી જશે. એટલે કોઈની પણ અંતરાત્માની હાય લાગે એવું કર્મ આપણાથી કોઈ દિવસ કરવું થવું જોઈએ નહીં, તો આપણે સાચા છીએ. જેમ ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર અભયસિંહ બાપુ જામનગરની અંદર જામ સાહેબના મહેફિલની અંદર આમંત્રણ મળ્યું છે એટલે ગયા હતા અને ત્યાં મહેફિલની અંદર બધાને દારૂની પાલી પવાતી હતી. ત્યારે એનો હમેલિયો પણ એક ટ્રેની અંદર ગ્લાસમાં દારૂ લાવી અભયસિંહ બાપુને કહ્યું કે લ્યો બાપુ, જામ બાપુએ મોકલ્યું છે. ત્યારે અભયસિંહે કહ્યું કે હું નહીં પીવું. અને ત્યારે હમેલિયાને લાગી આવ્યું કે જામ બાપુનો હમેલિયો છું અને હું કહું છું ને ના પાડે છે.
જોઈ લઈએ. જામબાપુને જેને કહ્યું બાપુ અભેસી પોતે લેતા નથી, અને ત્યારે અભેસી પોતે એ વખતે ત્યાં આગળ લેતા નથી, ત્યારે જામબાપુ પોતે ત્યાં આગળ આવ્યા અને અભેસી આ જામનો હાથ પાછો ન પડવો જોઈએ, લઈ લો, આજ થવા દો. અને ત્યારે તે વખતે અભેસીએ પોતાના ભેટની અંદર તલવાર નાખેલી હતી, એ તલવાર મેનમાંથી કાઢી અને આપી જામબાપુના હાથમાં અને કહ્યું, બાપુ આ તલવાર વડે ગળું કાપી નાખો અને પછી અંદર તમારે રેડવું હોય તો રેડો, બાકી આ મુખ વડે કરીને ક્યારેય પણ અમે દારૂ તો નહીં જ પીએ. અને જ્યારે જામબાપુએ આવું સાંભળ્યું ત્યારે એમ થયું કે જેના અંતરની અંદર આવી નિર્વ્યસનીપણાની જે ટેક છે એ જોઈને જામબાપુ પણ રાજી થયા કે ભગવાનના ભક્ત હોય ને તો આવા સુરવીર હોવા જોઈએ. નાની નાની બાબતમાં આપણે જેમ ઘેટા બકરા રાડ્યો નાખ્યા કરે એમ રાડ્યો નાખવાને નથી, પણ સિંહ થઈને આપણે રહેવાનું છે કે મને કોણ મળ્યું છે? સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન મળ્યા છે, ગુણાતીત સત્પુરુષ દ્વારા મળ્યા છે. અને એવા સંત જ્યારે આપણને મળ્યા છે ત્યારે આપણે હવે શેની બીક રહી? જેમ સંતો વાત કરે છે ને કે છોકરાની આંગળી એના પિતાએ પકડી હોય તો ચિંતા એના પિતાને છે, બાળકને બહુ ચિંતા ના હોય. અને કદાચ ચિંતા કરે તો એમ જ વિચારે કે મારી આંગળી પકડી છે કોણે? મારા પિતાએ, મારા પરિવારના સંબંધીઓએ, એટલે મને કાંઈ થવાનું નથી. એમ આપણી આંગળી પણ આવા ગુણાતીત સત્પુરુષે પકડી છે. અને એટલા જ માટે થઈને આપણે અંતરની અંદર બીજી કોઈ નાની મોટી વ્યથા કે ચિંતા કરવી નહીં કે હવે શું થશે, ભવિષ્યમાં શું થશે, આપણે આમ કરવાનું તો આ ન થયું, એ નથી થયું, એમાંય પણ ભગવાનની ઈચ્છા, અને ભગવાનની ઈચ્છા હશે એ પ્રમાણે થયું છે, તો એમાં પણ આપણે અંતરની અંદર ખૂબ શાંતિ રાખવી. અને એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને પણ વિશેષ બળ મળે. એટલે આ જંગલની અંદર ફરવામાંથી અને સિંહ દર્શનનું અવલોકન કરવાથી એક વાતની પ્રતીતિ તો આપણને આવે છે કે એ લોકો કેટલા સંતોષી છે. એમ આપણે પણ જીવનની અંદર સંતોષ માનવો. જેમ યોગીજી મહારાજ પોતે વાત કરતા ને કે ઓલા શેઠને ચિંતા હતી કે આ 7 પેઢી સુધી તો ખૂટે એમ નથી, પણ 8મી પેઢીનું શું થશે? એના ટેન્શનની અંદર દુબળા પડવા માંડેલા. અને ત્યારે એની પત્નીએ વિચાર કર્યો કે આ ખોટી ચિંતા કરે છે, આપણે આપણા માટે જીવીએ ત્યાં સુધી આપણી જવાબદારી છે, પછીની જવાબદારી ભગવાન એ દીકરાઓને સોંપી જ દે છે અને ભગવાન લઈ લે છે. એટલે એવી રીતે આપણે જો ટેન્શનમાં રહેશું ને તો સ્વામી કે આપણે પછી કોઈ દિવસ એનો અંત આવશે નહીં. એટલે એટલા માટે થઈને આપણને આ સિંહ અવલોકનની અંદરથી આટલી વાત તો બરાબર દ્રઢ સમજાણી કે કેટલું સંતોષ ક્યારેય પણ એક વખત પછી એનું પેટ ભરાઈ ગયું પછી ભાઈ ગમે તેટલું મારણ એને મળતું હોય તો પણ એની પાછળ દોડે નહીં. અને એમાંય તે ખાસ કરીને ડાલામથો જે સિંહ હોય ને પુરુષ, એ કોઈ દિવસ મારણ કરવા જાય જ નહીં. સિંહણ જ બધી પોતે ભેગી થઈ અને એ પ્રમાણે ત્યાં આગળ એનું મારણ કરે. અને પછી સિંહને ખબર પડે કે ભાઈ મારણ થયું છે, એટલે પછી ત્યાં આગળ પોતાનું ખોરાક લેવા માટે જાય. એટલે આ પ્રમાણે આપણે વિચાર કરવાનો કે સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. જીવનની અંદર જો સંતોષ હશે તો તમને કોઈ દિવસ બીજો પ્રશ્ન નહીં આવે. પણ જો સંતોષ નથી તો સ્વામી કે ગમે તેટલું ભેગું કર્યું હશે તો પણ આપણને અંતરની અંદર એમ જ રહ્યા કરશે કે હજુ કંઈક ખૂટે છે, હજુ કંઈક ખૂટે છે, હજુ કંઈક ખૂટે છે. એ ખૂટે છે એ જે વિચાર આપણને આવે છે એ આ જેને કહેવાય ને કે ઘેટા બકરાનો વિચાર. સિંહનો વિચાર કે મારે હવે ક્યાં કાંઈ જરૂર છે. અને સત્સંગની અંદર પણ આપણને કહ્યું ને
કે જ્યારે માયા આડીને આવીને ઊભી રહે ને ત્યારે ત્યાં આગળ સ્વામી કે સિંહ બની જવું. ખોટા વિચારો આવતા હોય ત્યારે પણ આપણે સિંહ બની જવું. અતિશય આસક્તિના વિચારો આવતા હોય ત્યારે પણ વિચાર કરો કે હું તો આ પ્રમાણે કહેવાય છે કે સિંહ છું. એટલે સિંહનું જ્યારે પોતાના જીવનની અંદર દર્શન થાય, પોતાની જાતને માને, તો પછી એને ભટકવાનું, રખડવાનું રહેતું જ નથી. એટલે આવા વિશાળ જંગલની અંદર ભગવાનની કેવી રચના છે કે જેને જેને જે યોનિની અંદર જન્મ આપ્યો છે તે યોનિની અંદર એને તેને એ પ્રકારનું એનું પેટનું પોષણ ભગવાને ગોઠવી જ આપેલું હોય છે. એટલે આપણે ત્યાં આગળ પણ ગુજરાતની અંદર જેને કહેવાય ને કે ગીરની અંદર જંગલમાં, સાસણ ગીરમાં કે જ્યાં જઈએ ત્યાં બધી જગ્યાએ સિંહનું અવલોકન થતું હોય છે. પણ આફ્રિકાની અંદર વિશેષ કરીને ત્યાં આગળ આપણને આટલા બધા નજીકથી અને મોટી મોટી ટોળાની સંખ્યાની અંદર આ પ્રમાણે જોવા મળે. એટલે મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ પ્રમાણેનો કાર્યક્રમ ત્યાં ગોઠવાયેલો અને ત્યાં આગળ ગયા અને ત્યાં રાત્રિના સમયની અંદર ત્યાંના રહેતા મસાઈ લોકો કે એ લોકો પણ પોતે સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ કરે એવા સારા પોતાની કળા કર્તવ્યો બતાવી અને પ્રમુખ સ્વામી મહારાજના સમયની અંદર એમણે પણ આ પ્રમાણે કહેવાય છે કે પોતાની કળાનું દર્શન કરાવેલું. એનો પણ ત્યાં આગળ વિશેષ કરીને લાભ મળ્યો. અને આ એક હોટલ જે હતી એ સરસ મજાની નાનકડી એવી નદીના કાંઠા ઉપર, અને વરસાદ ગમે ત્યારે આવે અને વરસાદ આવે એટલે નદીમાં પાણીનું સરસ મજાનું ઝરણું ચાલુ થાય. એના ખળખળ કરતા અવાજને ગુંજારવની સાથે સાથે અલગ અલગ પક્ષીઓના કલરવ અને જુદા જુદા ભિન્ન પ્રકારના વૃક્ષો અને એમની અંદર જુદી જુદી પ્રકારના સુગંધીમાન ફૂલો, એની વચ્ચે આ મસાઈ મારા જંગલની અંદર યાત્રા કરવા જવાનું થયું. તો એમાંથી આપણને સહેજે યાદ આવે કે આ બધું જ જે બન્યું છે અને બનાવ્યું છે એની રચનાના કરનાર ભગવાન છે. આપણે ઘણી વખત કેવું થાય છે કે આપણી વ્યવહારિક પોતાની વ્યક્તિગત પ્રવૃત્તિમાં પડી છે ને ત્યારે આપણી પાસે જ ભગવાનના દર્શન કરવા માટેનું કેટલું બધું સાધન છે. તો ત્યાં આગળ આપણે જોયું કે જુદા જુદા વૃક્ષો ઉપર જુદી જુદી પ્રકારના પાંદડા હોય, જુદી જુદી પ્રકારના તે વખતના સમયની અંદર ત્યાં આગળ ફળફળાદી હોય. એટલે આ બધું આપણને જોવા મળે. એટલે એનાથી આપણને ખબર પડે કે ભગવાન અને સંત આ પ્રમાણે આ લોકની અંદર આપણને બધાને એમાંથી કંઈક હાથમાં આવે એવું આપણને દર્શન કરાવે છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આ વિશેષ કરીને જંગલની અંદર આ સિંહ અવલોકન દર્શનનો લાભ પ્રાપ્ત થયો. અને એમાંથી આપણે પાછી વૃત્તિવાળી અને ભગવાનના સંતના આપણને પ્રાપ્તિ થઈ છે એના વિચારની અંદર આપણે રહીએ. બીજું કે ત્યાં આગળ આપણે પહેલી વખત જતા હોઈએ એટલે આપણને આવી રીતે એકદમ ખુલ્લાની અંદર સિંહો ફરતા હોય, આવતા જતા હોય, તો એ જોઈને પણ આપણને બીક લાગે કે મારું આ તો કદાચ ગાડી ઉપર તો નહીં ચડે ને. પણ ભગવાને એવી જબરજસ્તી એનામાં એક એવો ગુણ મૂક્યો છે કે તમે એને કોઈ પણ પ્રકારનો અટકચાળો ન કરો તો એ કોઈ દિવસ આપણને હેરાન કરતા નથી. અને ગાડીમાં બેઠ્યા હોય પછી ગાડીવાળો જે ડ્રાઈવર હોય ને એ પોતે બહુ નિશંક થઈને એ સિંહ ચાલ્યો જતો હોય ને એની બાજુમાં એ ગાડી ચલાવે તો પણ એને બીક નથી લાગતી. એટલે આપણે પણ નિશંક રહીએ. એમ સ્વામી કે આ લોકની અંદર પણ આપણી આ જીવન રથની ગાડીનું પૈડું ફરતું જ રહે છે, પણ એનું સ્ટેરિંગ અને ચલાવવાવાળા ભગવાન અને સંત છે. તો પછી આ માયાના ચક્રની અંદર શા માટે આપણે સહેજે એ બીકને અનુભવવી? જીવનની અંદર સંતોષ
અને હિંમત અને બળ રાખવી કે આવા ભગવાન અને સંત આપણને પ્રાપ્ત થયા છે, તો એના કારણે કરીને આપણે પણ આપણા જીવનની અંદર ખૂબ બળ અને પ્રેરણા પ્રાપ્ત કરી શકીએ. એટલે નાયરોબીથી નીકળ્યા પછીનું અમારું આ 2 દિવસનો કાર્યક્રમ મસઈ મારાનો ગોઠવાયો, એની અંદરથી વિશેષ ભગવાન અને સંતનો મહિમા સમજાય એની વિશેષ વાતો હવે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.